હાર્દિક સર, અત્યારે અમે એટલું જ કહીશું અમે હંમેશા કોઓપરેશનમાં રહ્યા છીએ ડે 1 સેકન્ડ 1 થી જ્યારે કંઈ પણ થયું અમે અમારા બનતા બધા પ્રયત્નો કર્યા. બાળકને હોસ્પિટલ લઈ ગયા, 108ને કોલ કર્યો, પોલીસને તરત જાણ કરી, પોલીસને બધા જ સીસીટીવી ફૂટેજ આપ્યા. વાલીઓ સાથે કોઓપરેશનમાં છીએ અમે. કોઈ પણ વસ્તુમાં નોન કોઓપરેશન કે છુપાવવા નથી માંગતા. તપાસ પૂરી થાય ત્યારે જે સામે આવશે સ્વીકારવા અમે તૈયાર છીએ. સાહેબ, એમનું ઘર ત્યાં શાહપુર હોવાથી અમે અત્યારે ત્યાં નથી જઈ શક્યા, પણ અમે ઓલરેડી એમના સગાવાલા મારફત વાત કરી તમે ક્યારે આવી અમને જણાવો, અમે બધા જવા તૈયાર હતા. ટાઈમ માગવાની વાત નથી, પણ કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ વસ્તુના નિષ્પક્ષ જવાબ માટે અમની બધી વસ્તુ સામે તપાસ તો પૂરી થઈને સામે આવવા દો. કારણ કે આમાં ઘણા બધી એવી વસ્તુ છે જે અમને હજી નથી ખબર. પોલીસ સ્ટેશનમાં તપાસ કરો. કોઈ સ્વિમિંગ પુલ પર હાજર હતા, અલગ અલગ એંગલમાં દેખાય છે, એની ફૂટેજ ઓલરેડી પોલીસ સ્ટેશન પર દેવાઈ ગઈ. કારણ કે ત્યાં એકદમ બાજુમાં બાળકો હતા, કોચ બી દોડીને ગયા, એ બી સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાય છે. મને એક્ઝેક્ટલી ટાઈમ નથી ખબર, જેવું બોલાવે તરત મેં અમુક પોર્શન જોયો છે, આખો નથી જોયું. અમે એટલા બધા દુઃખમાં હતા સાહેબ. જો અમે સર, એ લોકોનું વતન શાહપુર છે, અમે એમના સગાવાલાનો કોન્ટેક્ટ કર્યો ત્યાં જવા માટે. રાઈટ, એમને કહ્યું અત્યારે ના આવો, પરિવાર બહુ દુઃખમાં છે, તમે થોડા દિવસ પછી. અમે પરિવારજનોનો સંપર્ક કર્યો તો એમને કહ્યું થોડા દિવસ પછી આવજો. એટલે અમે એમની સાથે જ વાત કરતા ક્યારે આવે અમારી વાત થઈ ગઈ છે એમના પરિવારજનો સાથે. હું કોચ ઉપર ઢોળી નથી રહ્યો, એમને એવું કર્યું છું તમારી જો ભૂલ હોય તો સ્વીકારી લો. સાહેબ, જો આમાં કોઈને બચાવવાની સાચું ખોટું કહેવાની વાત જ નથી. તપાસ પૂરી થાય ત્યારે જે ભૂલ હશે, જે સામે આવશે અમે સ્વીકારવા 100% તૈયાર છીએ. એ સામે આવવા તો જે સામે આવશે અમે સ્વીકારવા તૈયાર છીએ સાહેબ. એ બી તપાસ કરનાર અધિકારી જ નક્કી કરશે ને સાહેબ. એ જ્યારે પણ એ તપાસ પૂરી થશે ત્યારે જે ભૂલ સામે આવશે સ્વીકારવા અમે તૈયાર છીએ. પરેશભાઈ ફળદુ. અને હા, અમારો પ્રીતભાઈ ફળદુ છે, એ મારા ભાઈનો દીકરો. અને દુઃખદ અવસાન થયું છે સ્કૂલની બેદરકારી, મેનેજમેન્ટ. તો આટલી જો સ્કૂલવાળાની મેનેજમેન્ટ હોત, એવડો બધો મોટો સ્વિમિંગ પુલ છે, અગર એની ઉપર 3 થી 4 જે સ્વિંગના કોચ હોય છે, અગર કોચ સાથે રહીને સાથે હોત અને છોકરાને કોઈ પણ કાંઈની વસ્તુ થયું છે, અગર હાજર હોત તો આ છોકરાને કાંઈ થાત નહીં અને બહાર નીકળી શકત. એની બેદરકારી બાકી નેટમાં કોઈ નથી. અમે આજે જોયું છે કે અડધી કલાકથી પોણી કલાક સુધીમાં છોકરાઓ બધા સ્વિમિંગ કરતા હતા, એની માથે જવાબદાર વ્યક્તિ કોઈ હતા નહીં. છોકરાઓને પોતે નાતા હતા તો છોકરાને અવાજમાં બોલાવ્યા, પછી લોકો આવ્યા છે અને પછી લોકો બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા. એમાં 4 થી 5 મિનિટ છોકરો અંદર સ્વિમિંગ પુલમાં પાણીમાં જાય ત્યાં સુધી કોઈની નજર જ ના પડી, કોઈ કોચની કંઈ હતા જ નહીં. તેનો મતલબ તો એવો થયો ને કે અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હતા નહીં. તો મેનેજમેન્ટની મિસ્ટેક, ભૂલ, જે કાંઈ કયો હોય, કોચ કયો, જે કાંઈ વસ્તુ કહેતા હોય, અમે એમ એક્સેપ્ટ નથી કરતા કે વ્યક્તિગત કોઈ ડૂબાડેલો છે. મેનેજમેન્ટની ખામી કે જે કાંઈ ભૂલ કયો છે એ બધું છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા છોકરાને ન્યાય મળે અને આગળ જતાં ભવિષ્યમાં ક્યારેય બીજા વાલીના છોકરાઓને ક્યારે આ બનાવ ના બને, અમારી એવી ઈચ્છા છે. એવી સખત કાર્યવાહી થવી જ જોઈએ ને. સ્કૂલવાળા એક્શન લેવો જોઈએ, આગળ થવું વધવું જોઈએ. ક્યાં શું છે નથી. એ લોકો અમારે કોઈ બેસણામાં અથવા કોઈ સ્મશાન યાત્રામાં અહીંથી અમે આજ સૌરાષ્ટ્ર, અમારું ગામ છે શાહપુર, જુનાગઢ જિલ્લાનું શાહપુર સોરઠ. ત્યાં આ લોકો હજી કોઈ આવ્યા પણ નથી અને કોઈ દિલાસો પણ નથી આપેલો. એટલું અમને દુઃખ છે કે ભાઈ લોકો કોઈ કાંઈ નથી કરતા. આમાં સખત કાર્યવાહી કરી અને અમારે એના મમ્મી પપ્પાને ન્યાય મળે અને આગળ એને અમારા બાળકને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે.